ઉત્તરાયણ પર્વને લઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પતંગ રસિયાઓને એક જાગૃતિ સંદેશ આપી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા જણાવ્યું હતું. ઉત્તરાયણ પર્વને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પતંગ રસિયાઓને જાગૃતિ સંદેશ આપ્યો હતો. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ ઉડાવવાની એક સિસ્ટમ છે. પતંગ ઉડાડતી પરંપરા ગુજરાતના સમગ્ર રાજ્ય કરતાં સુરતમાં સૌથી વધુ છે. આ પતંગનો જનહિતમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય તે માટે અમે સૌ વિચાર કરી રહ્યા છીએ. જન ભાગીદારથી લઈ જન આંદોલન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. જળ સંચય અને જન ભાગીદારી સંદેશ સાથેના પતંગો બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા 2 લાખ જેટલા જાગૃતિ સાથેના પતંગ તૈયાર કરાયા છે. પતંગને સંદેશાનું માધ્યમ બનાવવામાં આવ્યું છે, જેમાં બાળકો પણ પતંગ પકડવા દોડે છે. જેના કારણે અકસ્માત ન બને તે માટે આવા બાળકોને પતંગ આપવામાં આવશે. પતંગ કપાઈને જ્યાં પડશે જ્યાં જળ સંચય, જન ભાગીદારી અને જન આંદોલનનો સંદેશો પહોંચાડાશે તેમ કહ્યું હતું. 2 લાખ જેટલા પતંગો અહીં બનાવ્યા છે અને એનું વિતરણ કરવાનું છે. આપણે જોયું છે કે બાળકો કપાયેલા પતંગ લેવા માટે પણ દોડતા હોય છે અને પતંગ કપાયેલા પતંગ પાછળ દોડવું ન પડે, એના કારણે કોઈ અકસ્માત ન થાય. એની પાછળનો ઈરાદો પણ આ છે કે દરેક બાળકને પણ એને જોઈતા પતંગો મળી જશે. અને મુખ્ય જે સંદેશ લઈ જવાની વાત છે એ જ્યારે બાળકો કે યુવાનો જ્યારે પતંગ હવામાં ઉડાવશે ત્યારે એ જ્યાં પડશે ત્યાં આ એક સંદેશ મોદી સાહેબનો એમના જોવા મળશે. આજના સમયની અંદર જળ સંચય અત્યંત મહત્વની વાત છે. જળ સંચયની જાગૃતિ લાવવા માટે બધાએ જાગૃત થવાની જરૂર છે. એમાં ગુજરાતનું મોડલ આખા દેશમાં લાગુ પણ થયું છે, લોકોએ સ્વીકાર્યું પણ છે. पूरे देश में अगर सबसे ज्यादा बड़े पैमाने में अगर ये उत्सव को मनाया जाता है तो गुजरात है. अन्य प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब जो गुजरात के मुख्यमंत्री थे, जब भी उन्होंने अनेक देशों से, विदेशों से, कई जगह से पतंग उड़ाने वाले लोग आते थे और यहाँ पर हमने कई रंगे बिरंगे अलग अलग डिजाइन के कई पतंग हमें देखने को मिलते थे जो हमने कभी सोचे नहीं थे इस प्रकार के. मगर पतंग के माध्यम से मोदी साहब का एक मैसेज लोगों तक पहुंचे, उसके लिए हम प्रयत्न कर रहे हैं. माननीय प्रधानमंत्री श्री मोदी साहब ने कैच द रेन का एक प्रोजेक्ट उन्होंने 2021 में किया था और उसी के आगे जब सूरत में वो आए थे, जब उन्होंने कहा था कि जल संचय, जन भागीदारी और जन आंदोलन में परिवर्तित होनी चाहिए और उनकी बात का बहुत बड़ा असर हुआ है. उसका बहुत अच्छा रिस्पॉन्स भी मिला है और ये घर घर तक पहुंचे, ये बात सबके घर तक पहुंचे, इसके लिए हमने पतंग के माध्यम से ये बात को लोगों तक पहुंचाने की कोशिश हम कर रहे हैं. आपके माध्यम से भी ये बात जाएगी और पतंग से माध्यम से भी ये बात जाएगी. पानी हमारे लिए अत्यंत महत्व का है. जल है तो कल है, ये बात सबको समझनी चाहिए. और ये बात जब हैमरिंग करते हैं धीरे धीरे उसका एक आकार होता है, तो मुझे विश्वास है कि माननीय प्रधानमंत्री जी का ये संदेश ये सबको मिलेगा और एक जागृति और ज्यादा मजबूती से आएगी. गुजरात का ये मॉडल हम पूरे देश में लेके जा रहे हैं, तो गुजरात में इसका और ज्यादा मजबूती से वो कार्यान्वित हो, यही हमारी कल्पना है. उसी के लिए ये पतंग उत्सव का हमने उपयोग भी किया है. बहुत बहुत ले जा માટે ભારતીય જનતા પાર્ટી તરફથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાકીના પણ આગેવાનો એનો ઉપયોગ કરે, આ માધ્યમનો ઉપયોગ કરે, મોદી સાહેબનો સંદેશ લોકો સુધી પહોંચાડે, અલગ અલગ યોજનાઓ પણ પહોંચાડી શકાય એના માટે પ્રયત્ન કરે એવી આપના માધ્યમથી હું વિનંતી પણ કરું છું. સર્વ ભાઈ બહેનોને આ જળ સંચય માટે જાગૃત થવા માટે પણ આપના માધ્યમથી વિનંતી કરું છું.